તો બંગાળની ખાડીમાં સિસ્ટમને કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી કહેર છે। ખાસ તો આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ બની છે। શ્રીભૂમિ જિલ્લામાં પૂરની સ્થિતિ એવી જ છે, જેમાં પથ્થરકાંડી, રામકૃષ્ણનગર, ઉત્તર કરીમગંજ અને દક્ષિણ કરીમગંજમાં પૂરની સ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે। પથ્થરકાંડી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી જે છે એ જોવા મળી રહ્યું છે। ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। એસડીઆરએફના દળો ઉપરાંત સ્થાનિક યુવાનો પણ વાંસની લાકડીઓની મદદથી બચાવ કામગીરીમાં જોતરાયેલા છે। રામકૃષ્ણનગરમાં શિબિરોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે, તો લંગાઈ અને બરાક નદીઓના બંધ તૂટવાને કારણે ઉત્તર કરીમગંજ અને દક્ષિણ કરીમગંજના ઘણા ગામો હજુ પણ પૂરની ઝપેટમાં છે। અલગ અલગ વિસ્તારમાં 5000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો આસામમાં અલગ અલગ 3 તસવીરો આવી રહી છે। તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય। પહેલી તસવીર જે ડ્રોનથી લેવાયેલી તસવીર છે। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે અને અહીંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્રીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે બંધ તૂટવાના કારણે આ પાણી છે એ પૂરના પાણી જે છે એ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ફરી વળ્યા છે। ભારે વરસાદનો કહેર અને સાથે સાથે બંધ તૂટવાના કારણે પણ જે છે એ પૂરનો પ્રકોપ ખૂબ જ બેવડાઈ ગયો હતો।